જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં દ્રષ્ટિ તેવી સૃષ્ટિ તે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી ગુસાઈજીના બે સેવકોએ શ્રીમદ ગોકુલમાં બેઠકજીમાં આવી અને આપશ્રીને દંડવત પ્રણામ કર્યા અને વિનંતી સાથે કહ્યું કે કૃપાનાથ, અમને સ્વરૂપ પધરાવી આપો. ત્યારે આપશ્રીએ બંને વૈષ્ણવને આજ્ઞા કરી કે તમે બંને એક વખત બહાર ફરી આવો, કે વૈષ્ણવોના ઘરની રીત જોઈને પછી આવો, એટલે સ્વરૂપ સેવા પધરાવી આપીએ. આજ્ઞા થઈ એટલે બંને જણા તૈયાર થઈને વૈષ્ણવોના ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ પ્રદેશોમાં ફરીને પાછા આવ્યા અને આપશ્રીને દંડવત કર્યા. આપશ્રીએ પૂછ્યું કે કેમ વૈષ્ણવ, ક્યાં ક્યાં જઈ આવ્યા અને ત્યાં શું જોઈ આવ્યા? બેમાંથી એક વૈષ્ણવે વિનંતી કરી કે કૃપાનાથ, શું કરું? વૈષ્ણવો આનંદ સાગરમાં સદા ડૂબેલા રહે છે. કોઈ તો સ્વરૂપ પધરાવીને તન્મયતાપૂર્વક સેવા કરે છે, તો કોઈ આપના ગુણગાનમાં મસ્ત હોય છે, કોઈ તો વૈષ્ણવ માટે પોતાના પ્રાણ પાથરતા હોય છે. મારી તાકાત નથી કે એ વલ્લભીય સૃષ્ટિના ગુણનું ગાન કરી શકું. આમ કહેતા તો તે વૈષ્ણવ રોમાંચિત થઈ ગયો, હૃદય ભરાઈ ગયા, નેત્રોમાં હર્ષાશ્રુ આવી ગયા. તે જોઈને આપશ્રી પણ પ્રસન્ન થયા અને આજ્ઞા કરી, તમે માર્ગનું ખરું સ્વરૂપ જાણ્યું. આપશ્રીએ બીજા વૈષ્ણવને પૂછ્યું, કહો તમે શું અનુભવ કર્યો? ત્યારે તેણે કહ્યું કે કૃપાનાથ, બધું ઠીક છે. મારી સાથેના આ ભાઈ બહુ ભોળા છે. વિચારપૂર્વક જોઈએ તો બધે ઠેકાણે અપૂર્ણતા જ લાગે છે. દેહાધ્યાન છૂટા ન હોય, સ્વભાવમાં ફેરફાર ન થયો હોય, લોક આસક્તિ ના મટી હોય, ત્યાં સુધી પ્રભુ ક્યાં ભોળા છે કે હાથમાં આવી જાય. છતાં ઠીક છે કે આપને શરણે આવ્યા છીએ, એટલે આ જન્મે નહીં તો બીજે કે ત્રીજે જન્મે પણ ભગવદ પ્રાપ્તિ થાય ખરી. આ સાંભળીને આપશ્રીએ આજ્ઞા કરી કે તમે જાત્રા ઠીક કરી છે. અલૌકિકમાં લૌકિકમાં જોવાને ટેવાયેલી બુદ્ધિનું પરિણામ આવું જ હોય છે. ભગવદ ભક્ત તો અલૌકિક તત્વ છે. તેનો અનુભવ અંતઃકરણને અસર કરે છે. બુદ્ધિને નિર્દોષ અને અલૌકિક બનાવવા જેટલો અધિકાર સર્વનો હોતો નથી. અધૂરી સમજ અને અધૂરી બુદ્ધિ હોય ત્યાં સુધી સત્ય કે પરમ સત્યને પામી કે ઓળખી શકાતું નથી. શુદ્ધ બુદ્ધિ ફક્ત હૃદયવાળાની જ હોય છે. તેઓ જ પરમ તત્વ સુધી પહોંચી શકે છે. તમારી બુદ્ધિને પવિત્ર કરવા માટે સંપૂર્ણ સમજવું પડે. આપશ્રીએ પહેલા વૈષ્ણવને સ્વરૂપ પધરાવી આપ્યું, બીજાને પોતાની પાસે રહેવાની આજ્ઞા કરી. તમે અમારી સાથે થોડો સમય રહો તો તમારા સવાલનો આપોઆપ નિકાલ આવી જશે. વૈષ્ણવ તત્વ છે, તેને અલૌકિક રીતે જોવાય તો જ વાસ્તવિકતાનો અનુભવ થઈ શકે. કારણ કે સૃષ્ટિ શ્રી અગ્નિ સૃષ્ટિ છે, તેથી અલૌકિક છે. તેથી સંપ્રદાયમાં સર્વ વ્યવહારોને ભાવ દ્રષ્ટિથી જ નિહાળવા જોઈએ. જળમાં વસે કુમુદની, ચંદ્રમાં વસે આકાશ. જેના હૃદયે વસે તે રહે છે પોતાની પાસે. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.